નમસ્કાર દર્શક મિત્રો, આજે રામદેવ પ્રાકૃતિક ફાર્મની માલપા આપનું હાર્દિક સ્વાગત છે. કે આપણે કહીએ છીએ ને કે રામદેવ પ્રાકૃતિક ફાર્મની માલપા કાયમિક ને કાયમિક કાંક નવું નવું લઈને આવતા હોઈએ છીએ. તો આજે એક આપણે એવું નવું ટોપિક લઈને આવ્યા છીએ કે માનો કે આપણે દેશની માતાઓ બહેનો જે ગૃહિણીઓનું જે કહેવાય છે ને કે બજેટ ખોરવાઈ જતું હોય છે, કે બજેટ શેમાં ખોરવાઈ જતું હોય છે, તો કે શાકભાજીના ભાવ વધે એમાં ખોરવાઈ જતું હોય છે. પછી માનો કે આપણે જે ડુંગળીના ભાવ વધે તો એમાં ખોરવાઈ જતું હોય છે. તો ખેડૂતનું બજેટ ક્યારેય નથી ખોરવાનું, આપણા દેશની માતાઓ બહેનોનું બજેટ ખોરવાઈ જતું હોય છે. તો એની ચિંતા લઈને આજે હું એક આવ્યો છું કે ક્યારેય પણ આપણી દેશની માતાઓ બહેનો કે દર્શક મિત્રોની આપણે બજેટ ખોરવાય નહીં બજેટ. તો એના માટેનું એક ટોપિક છે. તો ટોપિક શું છે એ આપણે આગળના વિડીયોમાં બતાવીએ છીએ અને તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. કે આપણે રામદેવ પ્રાકૃતિક ફાર્મની માલપા એક લસણ વેલ છે. લસણ વેલ એક એવી ઔષધિ છે કે જે કોઈ ગ્રાહક મિત્રોને કોઈને બજેટ ખોરવાય નહીં બજેટ. તો એના માટેનું એક ટોપિક છે. તો ટોપિક શું છે એ આપણે આગળના વિડીયોમાં બતાવીએ છીએ અને તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. એક લસણ વેલ છે. લસણ વેલ એક એવી ઔષધિ છે કે જે કોઈ ગ્રાહક મિત્રોને કોઈને બ્લડ પ્રેશર હોય કે કોઈને હાર્ટ એટેકની શક્યતા હોય, જેને લોહી આપણે કહેવાય ને કે બદલ ઘાટું થાય છે, તો બદલ ઘાટું થતું હોય તો માનો કે એને ડૉક્ટરો કહેતા હોય છે કે ભાઈ તમારે સોપારી ખાવી, કે તો સોપારી ખાવાની આપણે કોઈ જરૂર નથી. આપણે આ લસણ વેલ છે, તો આ લસણ વેલના 2 પાંદ લઈ અને આખા દિવસમાં કોઈ પણ આ જે બ્લડ પ્રેશરનું દર્દી હોય એ સાવી જાય એટલે લોહી આસું પાડી દેશે. આ ઔષધિ ગુણ આખા એટલા એના એવા આવે છે કે એનું લોહી આખું આસું પડી જાય છે અને ક્યારેય પણ એને હાર્ટ એટેકની કે બ્લડ પ્રેશરની શક્યતા રહેતી નથી, સંભાવના. તો માનો કે બીજું શું છે, તો બીજું એક એવું છે કે જે આજે માર્કેટની માલપા બજારની માલપા લસણના ભાવ આસમાને છે. તો લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો અત્યારે માનો કે 400 રૂપિયાનો કિલો હોય છે, 500 રૂપિયાનો કિલો હોય છે. તો મારી માતાઓ બહેનોને શાકમાં લસણ નાખવું પડતું હોય છે. તો એ લસણ ન નાખવું પડે અને લસણનો ઉપયોગ ન કરવો પડે એના માટેનો એક આપણે આજનો જે વિડીયો છે એ આખો લઈને આવ્યા છીએ. કે આપણે જે લસણ વેલ છે, આ એક તમારા ઘર આંગણે એક રોપો તમે આ લસણનો ઉગાડી દો એટલે 100 ગુણી લસણ હશે, 100 કટા લસણના હશે તો પણ ખૂટી જશે. પણ રામદેવ ફાર્મનો એક રોપો લસણનો નહીં ખૂટે. એનું કારણ એક જ છે કે જ્યારે આપણી માતાઓ બહેનો ગૃહિણી જ્યારે બકાલું શાક બનાવતી હોય છે ત્યારે એક આ 2 પાન તોડી લેવાના છે અને 2 પાન તોડી અને વઘારમાં નાખી દો છે. લસણનો સ્વાદ કમ્પ્લેટ આવી જાય છે. તો આ લસણનો રોપો છે. તો જે કોઈ દર્શક મિત્રોને લેવો હોય લસણનો રોપો તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપણો આપેલો જ હશે. તો એ નંબર ઉપર ફોન કરીને જણાવવો અથવા કોમેન્ટ કરી દેવી. તો કોમેન્ટમાં જણાવો તો પણ મળી જશે. રામદેવ ફાર્મમાં આવો એટલે તમને લસણનો રોપ કમ્પ્લેટ મળી જશે. આ લસણનો રોપ છે અને આપણે લસણના રોપ પુષ્કળ પ્રમાણમાં રાખીએ જ છીએ. કે જે દર્શક મિત્રોને લસણનો રોપ લેવાનો હોય તો એને કેવું, જેને લસણનો રોપ લેવાનો હોય તો એને રોપ મળી જશે. અને આ લસણ વેલ એક એવી ઔષધિ છે કે તમે ટૂંકામાં ટૂંકું જે કાંઈ આપણે ઘેરે જગ્યા હોય તો એ ટૂંકામાં ટૂંકી જગ્યામાં પણ બની જાય છે. તો દર્શક મિત્રોને એટલું જ જણાવવાનું. અંતમાં દર્શક મિત્રોને જય રામદેવ,